હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ, હર હર મહાદેવ. બધા ખેડૂત મિત્રોને એક વાત જણાવવાની છે કે આપણી ગયું છે અઠવાડિયાની અંદર જે વાવાઝોડું ને જે તોફાન ને જે વરસાદ આવ્યો એના લીધે થઈને જે બધું ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતે વાત જણાવી છે કે ચેતી જજો કે તારીખ 28થી સાંજથી ચાલુ કરીને તારીખ 2 એપ્રિલ સુધીમાં વાવાઝોડાની વરસાદની પૂરેપૂરી શક્યતા છે. તો એના લીધે થઈને તમને નુકસાન ન જાય ખેડૂત ભાઈઓ, એની માટે ખાસ ચેતી જજો. તમારો કોઈ પણ પાક હોય એ નિષ્ફળ કમ્પ્લીટ તૈયાર થયેલો હોય અને ફેલ ન થઈ જાય એ બાબતે પૂરી કાળજી રાખજો. એવા વેમમાં નહીં રહેતા કે નહીં આવે, છેલ્લી ઘડીએ કાંઈ ભેગું થશે નહીં. એટલે અત્યારથી મહેનત કરીને જે પાક કમ્પ્લીટ થઈ ગયો હોય જલ્દીથી તમારા ઘર સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી અને પહોંચાડી દીધો. ગયા વખતે પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ અભિમાનમાં રહ્યા કે અત્યારે થોડો વરસાદ આવશે, કે અત્યારે થોડું વાવાઝોડું આવશે, આવો તડકો છે, પણ બધું થયું છે, બધું આવ્યું છે. ફરીવાર ન આવી જાય એનું ધ્યાન રાખીને ચેતી જાજો. તો મિત્રો, તમને આ વાત અમારી જો ઉપયોગી લાગતી હોય, જરૂરી લાગતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કાલે મળીએ નવા બ્લોગ સાથે.